શરૂઆત એક મહત્વના સમાચારની સાથે અમદાવાદમાં આઈટી વિભાગના સુપર ઓપરેશનનો આજે બીજો દિવસ પણ હવે પૂર્ણ થવાને આરે છે। જાણીતા કેમિકલ ગ્રુપ મયુર ડાઈ કેમ્પ પર મેગા સર્ચ ઓપરેશન ગઈકાલથી ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં એક સાથે 20 જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા। વટવા જીઆઈડીસી, સોલા, બોપલમાં આઈટીની તપાસ ચાલી રહી છે। મયુર પટેલ અને સુજલ પટેલને ત્યાં ઇન્કમટેક્સ ત્રાટક્યો હતો, ત્યારે તેઓના ભાગીદારોને ત્યાં પણ ઇન્કમટેક્સની ટીમો પહોંચી હતી તપાસ માટે। વટવા જીઆઈડીસીમાં આવેલા મયુર પટેલની ઓફિસ અને ફેક્ટરીમાં દરોડા પડ્યા તો મયુર પટેલના વ્યવસાયિક ભાગીદારોના સ્થળોએ પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। તપાસમાં દસ્તાવેજો અને ડિજિટલ ડેટા પણ કબજે કરવામાં આવ્યા છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મૌલિક, આજે બીજો દિવસ પણ પૂર્ણ થવાને આરે છે, બીજા દિવસની પણ હજી તપાસ ચાલી રહી છે, હાલ શું છે મોટી અને મહત્વની વિગતો? મૌલિક, હા બિલકુલ, જે રીતે જય ગુજરાતના સૌથી મોટા કેમિકલ ઉત્પાદકો પૈકીના એક એવા મયુર ડાયકેમની જુદી જુદી જે કંપનીઓ છે અને તેના સંચાલકોના ઘરે ઇન્કમટેક્સના દરોડા બીજા દિવસે પણ યથાવત છે તે રહ્યા હતા। અમદાવાદ અને વડોદરાના પાદરા સહિત જુદી જુદી જગ્યા પર અધિકારીઓ તપાસ છે તે કરી રહ્યા છે। પ્રાથમિક તપાસ છે તે બિન હિસાબી વ્યવહારો છે તેને લઈને કરવામાં આવી રહી છે। ખાસ જે માલિક છે મયુર પટેલ, તેના નિવાસસ્થાન અને તેમના જે ભાગીદારો છે અને તેમના સ્વજનોના નિવાસસ્થાન પર તપાસ છે તે કરવામાં આવી રહી છે, જેમાં રોકડ રકમ, સોના ચાંદીના દાગીના છે તે સહિતની તમામ તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ સમગ્ર તપાસમાં દસ્તાવેજો અને ડિજિટલ ડેટા છે તે જપ્ત કરવામાં આવ્યા છે અને હજુ પણ આગળ આ કાર્યવાહી છે તે યથાવત રહે તેવી સંભાવના છે, કારણ કે અમદાવાદમાં અલગ અલગ 20 સ્થળોએ આ દરોડાની કાર્યવાહી છે અને હજુ પણ 1 થી 2 દિવસ સુધી આ કાર્યવાહી યથાવત રહે તેવી શક્યતા છે। જી આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ। તો હજી પણ આ તપાસ 1 કે 2 દિવસ વધુ ચાલી શકે છે અને ત્યારે જોવાનું એ રહેશે કે કેટલા દસ્તાવેજો જપ્ત થાય છે અને કેટલા દસ્તાવેજોમાં આઈટી વિભાગના દરોડા સફળ રહે છે।